આ દ્રશ્યો જે આપ નિહાળી રહ્યા છો એ દ્રશ્યો છે સર જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કે જે ગાંધી ફાટક ઓવરબ્રિજ પાસે આવી છે। એક તો ઓવરબ્રિજ પરથી ઓવર સ્પીડની અંદર લોકો ઉતરતા હોય છે, ત્યાં ઘણી વખત અકસ્માત સર્જાય છે અને મૃત્યુ આંક પણ ત્યાં દર્શાવવામાં આવ્યો છે। તેમ છતાં પણ સ્કૂલની પાસે અંદર પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં નાના ભૂલકાઓને જીવના જોખમે રસ્તો ક્રોસ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવે છે, કારણ કે સ્કૂલને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સ્કૂલ અંદર પાર્કિંગ કરવા દેતી નથી। એટલું પણ નહીં કે વિદ્યાર્થીઓને પિકઅપ અને ડ્રોપ અંદર કરવા દે, ગેટ પર જ ઉતારવાના હોય છે, જેથી કરીને સ્કૂલ વાન અથવા તો જે વાલીઓ પોતાના બાળકોને લઈને આવે છે એમના માટે જોખમકારક સાબિત થાય છે। એક બાજુ ઓવરબ્રિજ છે, ઓવરબ્રિજ પરથી ગાડી ઉતરતી હોય, ત્યાંથી નીચે સર્વિસ રોડ છે બંને બાજુએ અને ટ્રાફિકના પણ દ્રશ્યો સર્જાય છે। પણ આ જ જગ્યાએ જો સ્કૂલ પિકઅપ અને ડ્રોપ મેઇન ગેટની જગ્યાએ સ્કૂલની અંદર કરાવતી થઈ જાય તો આ પ્રોબ્લેમનો સોલ્યુશન કાયમ માટે આવી શકે, નહીં તો કોઈનો વહલસો એનો જીવ જશે, પછી શું આ શાળાને ભાન આવશે?